નમસ્કાર, સ્વાગત છે આપનું 5 સ્ટાર તડકા સેલિબ્રિટી સ્પેશિયલ પ્રેઝન્ટેડ બાય મધર્સ રેસિપી, પ્રેમનો સ્વાદ, કો પાવર્ડ બાય એલજી બાંધાની હિંગ, સ્મૃતિની સુગંધભરી ભેટ સિન્સ 1894। આપની સાથે હું છું જિજ્ઞાસા અને આજે અમે આવી ગયા છીએ હોટેલ પ્રાઇડ પ્લાઝામાં। આજે હું તમને કોફી ગર્લથી રૂબરૂ કરાવવાની છું। તમે કન્ફ્યુઝ ના થાઓ, એમનો એક ડાયલોગ તમે સાંભળશો એટલે તમને ખ્યાલ આવી જશે કે બસ આ જ છે તમારી કોફી ગર્લ। એકદમ ચુલબુલી, તડકીડી, ભલકીડી, તેની રિયલ અને રીલ લાઈફ બંને એટલી જ ફિલ્મી છે। તો મોડું નથી કરતા, ચલો જઈએ આજના કિચનમાં, રેસીપી પણ શીખીએ અને કોફી ગર્લની વાતો પણ સાંભળીએ। આજે અમારી સાથે છે કોફી ગર્લ તરીકે જાણીતા અભિનેત્રી પ્રાપ્તિ અજવાળિયા। પ્રાપ્તિ, વેલકમ ટુ TV9। થેન્ક યુ। અને હોટેલ પ્રાઇડ પ્લાઝાના એક્ઝિક્યુટિવ શેફ રંજનજી પાંડે પણ અમારી સાથે છે। રંજનજી, વેલકમ ટુ TV9। જી નમસ્કાર। પ્રાપ્તિ, જ્યારે પણ કોઈ ગેસ્ટ આવતા હોય છે ત્યારે ખાસ રંજનજી એમના માટે 2 યુનિક રેસીપી લઈને આવતા હોય છે અને એ રેસીપી તમને ક્યાંય પણ જોવા નહીં મળે। ગેસ્ટની શું પસંદ છે એના આધારે એ રેસીપી નક્કી કરતા હોય છે। ત્યારે આપણે સૌથી પહેલાં એમની પાસેથી જાણી લઈએ કે આજે કઈ 2 એવી રેસીપી છે કે જે આપના માટે બનાવવાના છે। ચોક્કસ। रंजन जी, कौन सी रेसिपी हम बनाएंगे? जी, TV9 के सारे दर्शकों को शेफ रंजन पांडे का नमस्कार। जैसा कि प्राप्ति जी आज यहाँ पे हैं तो इनके बारे में बता दूं कि मैं कोई भी इनसे बात जो है वो पॉइंट टू पॉइंट नहीं करने वाला हूँ, क्योंकि जॉइंट टू जॉइंट दर्द होने वाला है। यस। तो जो भी बातें होंगी वो फूड के बारे में होंगी और इनके कैसे करियर रहा है उसके बारे में भी बातें होंगी, लेकिन उसके बीच में हम 2 रेसिपी बनाएंगे। जो पहला रेसिपी है वो मैं बनाने वाला हूँ हींग की चना दाल तड़के वाली, जो गणेश चतुर्थी है, इसलिए जो दूसरी रेसिपी बनाने वाले हैं हम वो कोकोनट मोदक बनाने वाले हैं आपके लिए। બંને રેસીપી મારી ફેવરિટ છે, કારણ કે મને હિંગ પણ બહુ ભાવે છે। હિંગના સ્વાદવાળી બધી વસ્તુ ભાવે છે અને તડકા દાળ છે, હિંગ દાળ છે, એ તો મને ભાવે જ છે। અને પ્લસ જો કોઈને ના ખબર હોય તો હું બહુ ધાર્મિક છું, તો આ જે મોદક પસંદ કર્યા છે એ તો મારા ફેવરિટ છે, કારણ કે મેં ઓલમોસ્ટ બધી સ્વીટ હું ઘરે બનાવું છું। એક મોદક મેં નથી ટ્રાય કર્યા કારણ કે એ મને નથી ફાવતા। તો આજે આપણે એ રેસીપી પણ જોઈ લઈશું અને પછી હું ઘરે ટ્રાય પણ કરીશ। એટલે આપની કોફી ગર્લ ફૂડી પણ એટલી જ છે, એટલે સરસ મજાની ફૂડની પણ વાતો કરીશું, એમની જર્ની વિશે પણ વાતો કરીશું, પરંતુ સૌથી પહેલા આપણે રેસીપીની શરૂઆત કરીએ। जी बिल्कुल। पहली रेसिपी हम शुरू कर रहे हैं, तो इसमें हम ऑयल और देसी घी दोनों का तड़का लगाना थोड़ा सा। પ્રાપ્તિ, રેસીપીની શરૂઆત થઈ રહી છે અને સાથે સાથે આપણે વાતો પણ ખૂબ બધી કરવાની છે। લોકો તમને કોફી ગર્લ તરીકે જાણે છે, પરંતુ આ કોફી ગર્લને કોફી કેટલી પસંદ છે? કોફી એકચ્યુઅલી મારો જીવ છે, મને કોફી બહુ જ ભાવે છે। ડેફિનેટલી હું રોજ નથી પીતી કોફી, કારણ કે એમાં કેફેન હોય ને એવું બધું, થોડીક હેલ્થ કોન્શિયસ પણ છું, પણ જ્યારે એવું થાય ને કે હવે થાકી ગઈ, એક્ઝોસ્ટ થઈ ગઈ, ત્યારે કોફી જ છે જે મને એમાંથી બહાર કાઢે છે। તો કોફી મારો જીવ છે। અને એ જે ડાયલોગ હતો એ લોકોએ તમને ખૂબ પ્રેમ આપ્યો છે, એટલે આપણે શરૂઆત કરીએ એ ડાયલોગથી, પછી આગળ બીજી બધી વાતો કરીએ। ઓકે, તો હું આપના માટે કોફી મંગાવું? ના ચાલશે। તમારે શું સાંભળવું છે? કોફીવાળો ડાયલોગ સાંભળવો છે? યસ યસ। તો જ્યારે તમારું બધાનું ધ્યાન પેલી ગધેડી ઉપર હતું તો તમે મારા માટે કોફી કેમ મંગાઈ? તે કોફી કેમ મંગાઈ? મસ્કાના માર, તે કોફી કેમ મંગાઈ? થેન્ક યુ। તમને ભાવે છે એટલે? તમારી જર્ની છે ખૂબ નાની ઉંમરે શરૂ થઈ ગઈ હતી। તમે 2 વર્ષની ઉંમર હતી લગભગ ત્યારે તમે એડવર્ટાઇઝમેન્ટથી તમારી આ જર્ની છે સ્ટાર્ટ કરી હતી। એ સમય કદાચ તમને ખ્યાલ નહીં હોય કે મોટા થઈને તમને આટલી બધી સફળતા આ ફિલ્ડમાં મળવાની છે। થોડી એ શરૂઆતની વાત કરો। મને ખ્યાલ નહોતો કે મને સફળતા મળવાની છે, અને પ્લસ મારું સપનું નહોતું કદી કે મને ફેમ જોઈએ છે। તો એક્ટિંગ એ મારો શોખ હતો। સૌથી પહેલાં 2 વર્ષની હતી ને હું, ત્યારે મારા મમ્મી પપ્પાની જોડે જ મેં એક એડવર્ટાઇઝમાં કામ કરેલું, અને મારા પપ્પા જે એડવર્ટાઇઝ ડિરેક્ટ કરતા હતા એવું હતું। તો બહુ જ નાની હતી, એક નાની એવી સાડીનું સિલેક્શન હતું એની એડવર્ટાઇઝમાં મેં એક નાનો આમથો 2 શબ્દનો ડાયલોગ બોલ્યો હતો અને એ મારી શરૂઆત હતી। અને એ પછી મારા મમ્મીએ મને ડાન્સ ક્લાસમાં મૂકી હતી। તો ડાન્સ ક્લાસના નાના નાના પ્રોગ્રામ્સ કરતા હોઈએ, કોમ્પિટિશન્સમાં જતા હોઈએ, સ્કૂલમાં ડ્રામામાં ભાગ લેતા હોઈએ, એ બધું ચાલતું જ હોય। પણ સાથે સાથે મેં સૌથી પહેલાં પ્રોફેશનલી જોઈએ તો મેં એક ડ્રામા કર્યું હતું, અને સાથે સાથે એક આલ્બમ સોંગ પણ હતું। રસિક નિર્મળ કરીને એક બહુ જ સારા વ્યક્તિ હતા, અત્યારે તો હવે આપણી વચ્ચે નથી રહ્યા, એમનું મેં એક આલ્બમ સોંગ કર્યું હતું, દશામાનું હતું એ। અને પછી ખબર નહીં ધીરે ધીરે હું કેવી રીતે આ ફિલ્ડમાં આવી ગઈ। એકચ્યુઅલી જે ડ્રામા છે ને એની પાછળ પણ સ્ટોરી છે કે એક ડ્રામા તો મેં કર્યું, પછી બીજું ડ્રામા હતું, મને ઈચ્છા નહોતી, મેં કીધું ઓકે ચલો મારો શોખ પૂરો થઈ ગયો, મેં નાટક કરી લીધું,
આઈ વોઝ હેપી. હું મારા મમ્મી પપ્પાની જોડે નાટકના રિહર્સલમાં ગઈ હતી અને જે લીડ કેરેક્ટર હતું એ દિવસે એબસન્ટ હતું. તો જે ડિરેક્ટરે તેમને મને કીધું કે તું ખાલી પ્રોક્સી કર ને, આપણી ફિલ્મમાં આપણે પ્રોક્સી કરવાની ને એવી બધી આદત હોય, બરાબર. મેં કીધું લાવ હું પ્રોક્સી કરું. તો જે મેં પ્રોક્સી કરીને જે રીતના મેં ડાયલોગ વાંચ્યા ને, તો કે હું પેલીને કંઈ પણ રીતે ના પાડીને સમજાવી દઈશ કે આ લીડ કેરેક્ટર તો તું જ કરે છે. અને બસ એવી રીતે મને રોલ મળતા ગયા અને મારી જર્ની ચાલુ થઈ ગઈ. અને એક્ટિંગની સાથે સાથે કુકિંગનો પણ તમને એટલો જ શોખ છે અને અત્યારે રંજનજી સરસ મજાના મસાલા એડ કરી રહ્યા છે. શું શું એમણે એડ કર્યું છે ये રેસીપીમાં? देखिए इस रेसिपी में जैसे हींग की दाल बताया मैंने, तो इसमें हम बांधनी एलजी का हींग डालने वाले हैं ताकि इसका फ्लेवर दोगुना हो सके. એલજી બાંધાની હિંગ આપના પાચન માટે છે એકદમ બેસ્ટ. તેની સુગંધ અને ઔષધીય ગુણો પણ એકદમ પરફેક્ટ છે. તમારા રસોડામાં ખાસ એલજી બાંધાની હિંગ તો હોવી જ જોઈએ. એલજી બાંધાની હિંગ સ્મૃતિની સુગંધ ભરી ભેટ સિન્સ 1894. साथ में मैंने जीरे का तड़का लगाया है, लहसुन का तड़का है, मिर्ची है और तेज पत्ता और लौंग है. સો પ્રાપ્તિ, તમને પણ કુકિંગનો ખૂબ બધો શોખ છે. તમને યાદ છે કે તમે પહેલી રેસીપી કઈ બનાવી હતી તમારા ઘરે? યસ, મને યાદ છે. કુકિંગનો શોખ એકચ્યુઅલી મને ત્યારે ખબર પડી કે જ્યારે મારા મેરેજ થઈ ગયા. એની પહેલાં હું બનાવતી હતી, પણ મને યાદ છે હું જ્યારે 5મા ધોરણમાં હતી અને મને ખાવાતા પુડલા. અને મેં મમ્મીને કીધું કે મમ્મી મને પુડલા બનાવી આપ. તો મારી મમ્મી કે હું અત્યારે કામમાં છું, બિઝી છું, હમણાં આમ છું તેમ છું, પછી બનાવીશ. ને મેં બહુ જ આમ ક્યારેક ના હોય પેલા ટોડલર ને એ લોકો એકદમ કચ કરે, તો મેં બી એવી કચકચ કરી કે મમ્મી મને પુડલા બનાવી આપ, આમ કર તેમ કર. તો મમ્મીએ થોડુંક પ્રેમથી ગુસ્સામાં એમ કહી દીધું કે તને આવડે તો તું જાતે બનાવી દે જા. અને ત્યારે મેં જાતે પુડલાનું પેલું આખું ઘોળ બનાવ્યું, મિશ્રણ બનાવ્યું ને મેં પુડલા બનાવ્યા ને એકચ્યુઅલી સારા ઉતર્યા. તો ત્યારે મને ખબર પડી કે ઓકે મને ખાવાનું બનાવતા તો આવડે જ છે. અને આફ્ટર મેરેજ હું જે બી વસ્તુ બનાવું ને એ એકદમ સરસ બને, સ્વાદિષ્ટ બને. ઘણા લોકોને એવું થાય કે ફર્સ્ટ ટાઈમ બનાવતા હોય તો કદાચ ન સારી બને કે બગડી જાય, પણ ભગવાનની કૃપા છે કે હું ફર્સ્ટ ટાઈમ બનાવતી હોઉં કે ગમે એટલી વાર બનાવતી હોઉં, એ વસ્તુ સરસ જ બને. તો પછી મને ખબર પડી મારાથી તો આટલું સારું બને છે અને પછી બધા આપણા ખાવાના વખાણ કરે, તો ડેફિનેટલી મને શોખ છે. મને રોજ રોટલી શાક બનાવવાનો કંટાળો આવે, પણ મને નવી આઈટમ બનાવવાનો શોખ છે. તમારી એક્ટિંગ ઇન બિલ્ડ લાગે છે, એટલે તમે અત્યારે જે ચુલબુલા છો, બાળપણમાં પણ આઈ એમ શ્યોર કે એટલા જ ચુલબુલા હશો. બાળપણની કોઈ એવી તમારી યાદ હોય કે જે તમારે આજે શેર કરવી હોય, જે તમને ખૂબ એવું થતું હોય કે એ પિરિયડ બહુ સરસ હતો, એવું કોઈ ઇન્સિડન્ટ હોય તમારે જે શેર કરવો હોય અત્યારે? જો તમે ખૂબ સરસ પિરિયડની વાત કરતા હો ને, તો જ્યારે હું ડાન્સ કોમ્પિટિશન્સમાં પાર્ટિસિપેટ કરતી હતી ને ત્યારની વાત છે. કે ઓલમોસ્ટ હું 7th કે 8th સ્ટાન્ડર્ડમાં હતી ત્યારની વાત છે. હું પાર્ટિસિપેટ કરતી હતી. એકવાર 3rd રેન્ક આવ્યો હોય, એકવાર 2nd રેન્ક આવ્યો હોય. અને એ વખતે કોન્ફિડન્સ હતો લાઈફમાં, પણ એટલો બધો નહોતો કે યસ આપણો ફર્સ્ટ રેન્ક બી આવી શકે. તો એક કોમ્પિટિશનમાં મેં પાર્ટ લીધો હતો. નંબર અનાઉન્સ થતા હતા. 3rd રેન્ક અનાઉન્સ થયો, 2nd રેન્ક અનાઉન્સ થયો. પછી મને થયું હવે 3rd બી ના આવ્યો, 2nd બી ના આવ્યો, તો પછી આ કોમ્પિટિશનમાં આપણો નંબર નથી આવ્યો. એન્ડ આઈ વોઝ લાઈક ઓકે ચલો ચાલશે. અને ફર્સ્ટ રેન્ક અનાઉન્સ થયો અને જજે એટલા બધા વખાણ કર્યા કે ફર્સ્ટ રેન્કવાળાના સ્ટેપ્સ સરસ હતા, વેરિએશન્સ હતા, એક્સપ્રેશન્સ હતા. મેં કીધું આટલું બધું તો મારામાં તો નહીં જ હોય, આ કોઈક બીજાની વાત કરે છે. અને પછી એમને મારું નામ અનાઉન્સ કર્યું એન્ડ આઈ વોઝ લાઈક સો હેપી. ત્યાં હોલમાં છે ને એસી હતું, તો હું આમ સાલ ઓઢીને બેઠી હતી. મને ખબર બી નથી કે મેં સાલ ઓઢી છે, અને હું લિટરલી આમ દોડી અને રસ્તામાં સાલ પડી ગઈ અને પછી હું સ્ટેજ ઉપર ચડી એન્ડ આઈ વોઝ સો હેપી. અને બસ પછી તો ઓલવેઝ ફર્સ્ટ રેન્ક આવતા ગયા અને કોન્ફિડન્સ બી ધીરે ધીરે બિલ્ટઅપ થતો ગયો. એ પણ એકદમ ફિલ્મી સીન થઈ ગયો ત્યારે. હા, આ મારી લાઈફ થોડી ફિલ્મી છે. रंजन जी, प्राप्ति जी की लाइफ तो एकदम फिल्मी पहले से ही चल रही है, आपकी रेसिपी कहाँ तक पहुँची? मेरी रेसिपी भी थोड़ी सी फिल्मी होकर धीरे धीरे चल रही है. अच्छा, कौन से इंग्रेडिएंट्स देख सकते हैं हमने चॉप लहसुन डाला है, फिर प्याज डाला है, टमाटो डाला है, जीरे का तड़का लगाया है इसमें और हींग का तड़का लगाया है. तो अभी इसको हम भून रहे हैं थोड़ी देर के लिए, फिर इसमें हम दाल ऐड करेंगे. મને એક ક્વેશ્ચન છે રંજનજી. જી. હું ઓલવેઝ રેસીપી બનાવું તો મને આવી રીતની તડકાવાળી બધી રેસીપી ગમે છે ને હું ઓલવેઝ આવી રીતે તડકો લગાવીને જ રેસીપી બનાવું છું. પણ ક્યારેક આપણે તેલ અને ઘીનો વઘાર મૂક્યો પછી તરત આપણે ડુંગળી નાખતા હોઈએ અને ક્યારેક આપણે તેલ ને ઘીનો વઘાર મૂક્યા પછી લસણ ને આદુ અને મરચાંની પેસ્ટ નાખતા હોઈએ. એ બંનેમાં શું ફરક ને કયું વધારે બેટર તમને टेस्ट आता है? जो जब भी लहसुन का पेस्ट होता है आपके पास, अदरक लहसुन का, तो उसको पहले डालिए, थोड़ा भूनिए, नहीं तो उसका कच्चा टेस्ट आता है, रॉ टेस्ट आएगा आपको.
तो दोनों में डिफरेंस है। प्याज के पहले डालेंगे, कुछ रेसिपी में बाद में भी डलती हाँ है। कुछ में बाद में हाँ, डलता है, तो लेकिन वही ज़्यादा बेटर confusion। रहता है कि अगर ज़्यादा फ्लेवर्स चाहिए तो आपको पहले भून लेना है पहले ही अच्छा जी, रहता तब है। ज़्यादा ટેસ્ટ आएगा। ઓકે કોફી ગર્લ તરીકે તો તમને સૌ કોઈ ઓળખે છે, તમે ખૂબ બધા આલ્બમ્સ કર્યા છે, તમે એડ શૂટ કરી છે, તમે ફિલ્મોમાં કામ કરી રહ્યા છો. અત્યાર સુધીનો જે બેસ્ટ તમારો એક્સપિરિયન્સ છે ફિલ્મોમાં, આ ઇન્ડસ્ટ્રીમાં, એ કયો છે? એ તો ડેફિનેટલી છેલ્લો દિવસ જ છે, કારણ કે એ આખી ટીમ બહુ સરસ છે. કાસ્ટિંગ ડિરેક્ટરથી લઈને પ્રોડ્યુસર, ડિરેક્ટર બધા. ઓબ્વિયસલી હું એવરી ટાઈમ નામ લઉં છું કે અભિષેક સર છે, વૈશલ સર છે કે કેડી સર છે. ઘણું બધું શીખવા મળ્યું એ લોકો જોડેથી, અને એ લોકો એકદમ જે કૂલ રહીને કામ કરે છે ને, એ બી બહુ એન્જોય કર્યું. તો બેસ્ટ એક્સપિરિયન્સ તો ઓબ્વિયસલી છેલ્લો દિવસ છે. અને અત્યારે ઇન્ડસ્ટ્રીમાં કઈ કઈ તમારી નવી મૂવી આવી રહી છે, શેના પર તમે કામ કરી રહ્યા છો? લાઈફમાં અત્યારે શું ચાલી રહ્યું છે હાલ? લાઈફમાં અત્યારે મૂવી તો એકે નથી ચાલી રહ્યું, કારણ કે મારે એક 2 વર્ષની દીકરી છે, તો અત્યારે હું એ મૂવીમાં થોડી બિઝી છું. એક્ટિંગ સિવાયનું જો તમને કંઈ કરવાનું મન થતું હોય તો એ વસ્તુ શું છે કે જે તમે એની ટાઈમ કરી શકો, તમારું મૂડ સારું ના હોય ત્યારે પણ કરી શકો, જે વસ્તુ તમને ખૂબ આનંદિત કરતું હોય? એ વસ્તુ હું એકચ્યુઅલી કરું છું. હું એકચ્યુઅલી આઈટી એન્જિનિયર છું, અને મને કોડિંગ બહુ ગમે છે. અને ડેફિનેટલી હું 24 કલાક કરી શકું તો હું કોડિંગ કરી શકું, મને ગમે છે. તો એક્ટિંગ સિવાય ડેફિનેટલી હું પ્રોગ્રામિંગ કરી શકું, કોડિંગ કરી શકું. કોડિંગ કદાચ સૌથી બોરિંગ લોકોને લાગતું હોય છે ને, અઘરું લાગતું હોય છે, ને એ જ કામ તમે કરી શકો છો, એટલે જ કદાચ તમે આટલા બધા ફેમસ થયા છો. ને અત્યારે તમારી જે પર્સનાલિટી છે એમાં પણ એ વસ્તુ નિખરીને આવી રહી છે, તમારું જે ટેલેન્ટ છે. આઈ લવ કોડિંગ. એટલે આ કામની સાથે સાથે તમે એ કામ પણ કરતા હોવ છો. બિલકુલ. રંજનજી, રેસિપીમાં તમે અત્યારે શું એડ કરી जी રહ્યા मेरे છો? पास बॉयल दाल है, तो मैं इसको ऐड कर रहा हूँ इसमें। ઓકે. તમે હમણાં દાળની પણ વાત કરતા હતા કે તમે ખૂબ સરસ દાળ બનાવો છો, તો તમે કઈ રીતે બનાવતા હો છો? સૌથી વધુ તમને જો કોઈ ફૂડ ભાવતું હોય તો એ કયું છે? મને સૌથી વધારે સિઝલર ભાવે છે. હું 24/7 સિઝલર ખાઈ શકું છું. મને એટલું બધું સિઝલર ભાવે છે, હું ક્યારેક ઘરે બી બનાવું છું સિઝલર. અને દાળમાં એવું છે કે દાળ બાટી છે ને મારા હસબન્ડને બહુ ભાવે છે મારા હાથની, તો યસ, હું દાળ બાટીની દાળ બહુ બનાવું છું, અને મારા હસબન્ડને એન્જોય કરે છે, એટલે ખાસ એમના માટે બનાવું છું. અને મને તો સિઝલર, હું એની ટાઈમ બોઇલ સબ્જી ખાઈ શકું છું, કે થોડીક સાતળેલી, આપણે કહેવાય ને સાદી ગુજરાતી ભાષામાં, એવી સબ્જી મને બહુ ભાવે છે. તો મેક્સિકન સિઝલર, પ્યોર વેજ સિઝલર, એ બધા મારા ફેવરિટ છે. तो रंजन ये जी आप वेट जिस कर रहे हैं। रेस्टोरेंट में खड़ी हैं, इसका नाम ही सीजनिंग बारबेक्यू है। यहाँ पे Yes. हम सारे स्टार्टर जो है वो सीजलर पे ही सर्व करते हैं। तो मैं यहाँ के सारे स्टार्टर खा सकती हूँ बिल्कुल बिल्कुल क्योंकि मेरे को रोटी सब्जी उतना पसंद नहीं, लेकिन मैं स्टार्टर से पूरा पेट भर सकती हूँ जी मेरा. बिल्कुल। પ્રાપ્તિ, એકદમ તડકેલી ભડકેલી રેસીપી આપણી રેડી થઈ ગઈ છે. તમે ટ્રાય કરવા માટે રેડી છો? यस, ચોક્કસ. रंजन जी, सर्व जी करेंगे? बिल्कुल, मैं सर्व करूँगा, लेकिन उसके पहले मैं एक साथ में सैलड भी बनाने वाला हूँ। अच्छा, ओके. तो उसके लिए मुझे आपके पास जो धनिया पुदीना की चटनी है मदर्स की, बिल्कुल. उसकी रिक्वायरमेंट लगेगी. इसके साथ में मैं बनाने वाला हूँ चटनी वाला सैलड. ओके. કોઈ પણ સ્ટાર્ટર હોય, ચટણી વગર તો એકદમ ફીકું જ લાગે, એટલે ખાસ મધર્સ રેસીપી આપના માટે લઈને આવ્યું છે ધનિયા પુદીનાની આ ચટણી, જે તમારા સ્ટાર્ટરના સ્વાદને બનાવશે એકદમ બેમિસાલ. જ્યારે પણ કોઈ ગેસ્ટ ઘરે આવે ત્યારે સ્ટાર્ટર સાથે જો તમે આ ચટણી સર્વ કરશો તો તેઓ હોશે હોશે એ સ્ટાર્ટર ખાશે. આ ચટણી સ્ટાર્ટર સાથે સર્વ કરવાથી એકદમ કલરફુલ રેસીપી તૈયાર થઈ જશે. મધર્સ રેસીપી, પ્રેમનો સ્વાદ. मेरे पास कुछ इंग्रेडिएंट्स है, मैं दिखा दूँ. ये काकड़ी है, कुकुम्बर से हमारे पास थोड़े, इसको मिक्स करेंगे हम. તમે પ્રોપર ડાયટ ફોલો કરતા હો છો કે પછી ફૂડી છો તો એટલું બધું ફોલો નથી થતું હોતું? હું એકચ્યુઅલી બહુ જ ફૂડી છું, અને હું હેલ્થ કોન્શિયસ હમણાં થોડા સમયથી જ થઈ ગઈ છું, કારણ કે મારી પ્રેગ્નન્સી રહીને ડિલિવરી પછી એકદમથી મારું વેટ ગેઇન થઈ ગયું. એ પહેલાં તો હું ગમે એટલું ખાઉં, કંઈ બી ખાઉં, મને કોઈ ફરક નહોતો પડતો. તમે મને કદાચ જોઈ હોય છેલ્લા દિવસમાં, તો એકદમ સિંગલ બોડી હતી. તો હું બહુ જ ફૂડી છું, કંઈ બી ખાઈ લઉં છું. અત્યારે પણ હું હેલ્થ કોન્શિયસ છું, પણ મારી જાતને કષ્ટ આપ્યા વગર. મને કંઈક તળેલું ખાવાની ઈચ્છા થાય તો હું ખાઈ લઉં છું, મને જે ખાવાની ઈચ્છા થાય હું ખાઈ લઉં છું. બસ પછી થોડું બેલેન્સ કરી લઉં છું, કે જેમ કે અત્યારે આપણી પાસે પણ સરસ મજાની તડકા દાળ છે, તો હું કદી એમ ના કહું કે ના આ તો તેલવાળી છે કે ઘીવાળી, હું ખાઈ જ લઉં, પણ જોડે આવીને થોડોક સલાડ બી ખાઈ લેવાનો. હેલ્થ કોન્શિયસ તો સેકન્ડ પ્રાયોરિટીમાં, બટ એટલે ફૂડ આવે એટલે બીજું બધું ભૂલી હા, જવાનું. બધું ભૂલી જવાનું. હવે જીવીએ છે શેના માટે? ખાવા માટે. બિલકુલ. आप चाहे तो ब्रोकली, जुगनी वो सब भी ऐड कर सकते हैं, आपकी चॉइस है. अभी हम चटनी डालेंगे, देख सकते हैं मदर्स का धनिया
पुदीना चटनी जो टेस्ट को इम्प्रूव कर देता है। इसमें थोड़ा सा हम धनिया ऐड करेंगे। आप इसमें चाहे थोड़ा सा ऑलिव ऑयल या सैलड ऑयल भी डाल सकते हैं लाइटिंग के लिए। अगर ये दोनों साथ में हो तो आपको रोटी या चावल खाने की ज़रूरत नहीं है। तो अब आप इसको ट्राई कर सकते हैं। हींग वाली दाल અને આ સલાડ છે ને અત્યારે એટલો સુંદર દેખાય છે ને, અમારા કાઠિયાવાડમાં એક કહેવત છે કે દેખાવના ચાખણા હોય, મતલબ એ જેટલું સુંદર દેખાતું હોય ને આપણને સ્વાદ પણ એટલો સુંદર આવે. તો હું પહેલાં સલાડને ટ્રાય કરીશ. બહુ જ સુંદર છે દેખાવમાં પણ અને સ્વાદમાં પણ. વાહ, આમાં જે લસણ, હિંગ અને ઘી, તમે મારી વાત સાથે સંમત થશો શેફ કે લસણ, ઘી અને હિંગ એ ત્રણેયનું જે કોમ્બિનેશન છે ને, મેઇન સ્વાદ એનો જ હોય છે દાળમાં. અને એ ત્રણેય જે એકદમ સરખા ભાગે નાખીને જે સુંદર સ્વાદ આવ્યો છે ને આનો, મસ્ત છે. પ્રાપ્તિ, એક સરસ મજાની ગરમા ગરમ રેસીપી તમે ટ્રાય કરી, પણ તમને એવું લાગે છે કે હવે કંઈક સ્વીટ પણ ખાવું જોઈએ તમારે? યસ, ડેફિનેટલી. અને પહેલાં તમે જે રીતે વાત કરી કે તમે ખૂબ ધાર્મિક છો અને અત્યારે ગણેશોત્સવ ચાલી રહ્યો છે, તો આપણે લડ્ડુ બનાવી? ચોક્કસથી મજા આવશે. तो अभी आपके लिए मैं कोकोनट मोदक बनाने वाला हूँ। कोकोनट मावे का मोदक बनाएंगे और उसको सर्व करेंगे गणेश जी को याद करते हुए। ठीक है जी। तो उसको बनाने के लिए हमें सबसे पहले चाहिए देसी घी, जिसमें हम कोकोनट को भूनने वाले हैं। वैसे आप घर पे क्या बनाते हैं? मैं घर पे लड्डू बनाती हूँ. फिर हमारे गुजराती में अभी श्रावण महीना गया तो एक कुलेर बोलते हैं, आप पता नहीं उनको क्या बोलते हो हिंदी में. બાજરાના લોટની કુલેર હોય, ચોખાના લોટની કુલેર હોય, એ બનાવું છું હું ઘરે. સુખડી બનાવીએ, શીરો બનાવીએ, લાપસી બનાવીએ. તો સ્વીટ તો ઘણું બધું બને છે. અને તમે કોકોનટના મોદક બનાવો છો, અમે લોકો કોકોનટની બરફી બનાવીએ છીએ ઘરે. એટલે જ્યારે આ બધા સ્વીટની વાત થતી એટલે મારા મગજમાં એ જ આવે હતું લાપસી, કેમ કે સૌથી વધુ જો કંઈ બનાવવું અઘરું હોય તો એ લાપસી હોય છે. તો તમે લાપસી કેવી બનાવી શકો છો? લાપસી મારી બહુ સુંદર બને છે. અને હું ટ્રેડિશનલ રીતે લાપસી બનાવું છું. અત્યારે બહુ બધી નવી રીતો નીકળી છે. ઘણા લોકો એમ કે કુકરમાં બાફી નાખવાની, આમ કરી નાખવાનું, તેમ કરી નાખવાનું. પણ જે ટ્રેડિશનલ રીતે લાપસી બને ને, કે નીચે લોઢી મૂકવાની, ઉપર તપેલી મૂકવાની, એને સિઝાવા દેવાની, પછી વેલણથી અંદર ધીરે ધીરે આમ કાણા પાડીને એને આમ સિઝાય, એના માટે જગ્યા કરવાની. તો હું ટિપિકલ એ રીતે લાપસી બનાવું છું. વાહ, સરસ. એટલે અત્યારે ગણેશોત્સવ ચાલી રહ્યો છે તો તમે પણ ઘરે કંઈ તૈયારી કરી હશે? તમે લાવો છો ગણેશ? ના, ગણપતિજી તો ઘરે નથી લાવતા, પણ હું લાડવા ચોક્કસ બનાવું છું. ગણેશ ચતુર્થીના લાડવા અમારા ઘરમાં બને જ. અને એક મારો નિયમ છે કે તહેવારો છે ને બધા ઉજવવાના જ. ગમે એટલો બિઝી સ્કેડ્યુલ હોય ને, તહેવાર જોડે આપણે કોઈ જ પ્રકારનું બાંધછોડ નહીં કરવાની. કારણ કે મારે મારી ડોટરને એ બધા સંસ્કાર આપવા હોય તો મારે બધા તહેવાર ઉજવવા પડશે. હું એને ગમે એટલી સલાહ સૂચન આપીશ, એનાથી કોઈ મેળ નહીં પડે. એટલે ગમે એટલા બિઝી સ્કેડ્યુલમાંથી હું ટાઈમ કાઢીને તહેવાર બધા સેલિબ્રેટ કરું છું. એટલે લાડવા ડેફિનેટલી મારા ઘરે બનશે. હવે જ્યારે ફરી તમે કમબેક કરો, અત્યારે નાનું મોટું કામ તો ચાલી જ રહ્યું છે, પણ કંઈ વિચારીને રાખ્યું છે કે હવે આ ટાઈપના રોલ કરવા છે, અથવા તો આમની સાથે ફિલ્મ કરવી છે, અથવા તો આ ફિલ્મ કરવી છે? વિચારીને તો મેં ખાસા સમયથી એવું રાખ્યું છે કે મને કંઈક ડિફરન્ટ ટાઈપનો રોલ કરવો છે. લોકોએ મને કોમેડીમાં બહુ પ્રેમ આપ્યો, પણ સૌથી વધારે ટફ ટાસ્ક હોય ને તો એ કોમેડી છે. મને એવું હતું કે મને કોમેડી નથી ફાવતું, બટ ભગવાનની ઈચ્છાથી ને ભગવાનની કૃપાથી ને અમારા ડિરેક્ટરની ઈચ્છાથી મેં કોમેડી રોલ કર્યો અને લોકોએ મને એમાં પસંદ કરી. મેં નાટકો મોટા ભાગે ટ્રેજેડીવાળા અને આમ રડવાવાળા ને એવા બધા વધારે કરેલા છે. તો મને એક એવી ઈચ્છા છે કે કોમેડીથી થોડું ડિફરન્ટ અને કંઈક એવો રડવાવાળો ને ઇમોશનલ ને એ પ્રકારનો કોઈક રોલ કરું. એટલે અત્યારે આપણે ખૂબ બધી વાતો કરી રહ્યા છીએ ડ્યુરિંગ શૂટ, ત્યારે પણ આ જ પ્રકારનો માહોલ હોય છે સેટમાં? બેકસ્ટેજ કઈ પ્રકારની ત્યાં પ્રવૃત્તિ થતી હોય છે? કેવી તમે બધા જોડે મજા કરતા હો છો? એ એક્સપિરિયન્સ થોડો શેર થઈ શકે તો? યસ, શૂટમાં ઓલવેઝ અમે લોકો મસ્તી મજાક જ કરતા હોઈએ છીએ અને બહુ સુંદર પળ હોય. અને જ્યારે શૂટ ચાલુ હોય ને એકદમ સિરિયસ થઈ જઈએ ને જ્યારે એમ કે ચલો કટ ને પછી એકદમ મસ્તી મજાક કરવા લાગીએ, એ બધા પળની અલગ મજા હોય છે. જેમ કે હમણાં એક મેડલ કરીને એક મૂવી હતું, એ મૌલિકની જોડે કર્યું, તો એમાં બી બહુ મજા આવી હતી. આખું કોમેડી સીન હતો અને બહુ જલસા કર્યા એ વખતે પણ.
એટલે તમને ઓન સ્ટેજ પણ મજા આવે છે અને બેકગ્રાઉન્ડમાં પણ એટલી જ મજા આવતી હોય છે. ઓબ્વિયસલી અત્યારે આપણે પણ Backstage શૂટની પણ, હા. હા આપણે બી શૂટ ચાલુ થયું એની પહેલા આપણે બી અહીંયા મજા કરી છે. તમને ગાવાનો શોખ છે? આ સિવાય તમને એક્ટિંગ ડાન્સિંગ સિવાય બીજું શું ગમતું હોય છે? હું ગઈશ ને તો બધા લોકો ભાગી જશે. હું સૌથી ખરાબ કામ કરતી હોઉં ને તો એ ગાવાનું છે. મારી એક ફ્રેન્ડ છે એ મને હંમેશા એવું કહે કે તું કોઈ બી સારા ગીતને છે ને ગરબા બનાવી શકે, કે તું ગાય ને તો એવું જ લાગે કે તું ગરબા ગાય અચ્છા, છે. તમારું ફેવરિટ સોંગ કયું છે? મને ગુજરાતી સુગમ સંગીતના ગીતો બહુ ગમે છે, જે એકદમ ધીરે ધીરે ચાલતા હોય, આમ મગજને સાંભળીએ તો એકદમ ગમે આપણને. એક સરસ મજાની વેબ સિરીઝ આવી હતી હમણાં બંડિસ બેન્ડિટ્સ કરીને, તો એ ટાઈપના બધા ક્લાસિકલ સોંગ્સ મને બહુ ગમે છે. એનું આખું આલ્બમ મને બહુ ગમે છે. એટલે ક્યારે એવું બને છે કે તમે કિચનમાં હોવ તો કંઈક ગાતા ગાતા વાનગી બનાવતા હોય એવું બનતું હોય છે? ઓબ્વિયસલી એવું જ બનતું હોય છે, કારણ કે મને એકલા શાંત રીતે રસોડામાં કામ કરવું નથી ગમતું. તો કાં તો મારા મોબાઈલમાં ગીતો વાગતા હોય, કાં તો હું મોબાઈલમાં કંઈક સિરિયલ છે કે મૂવી છે એવું કંઈક ચાલુ કરીને બેઠી હોઉં અને હું કંઈક રસોઈ બનાવતી હોઉં. કારણ કે એક સાથે છે ને મને બે કામ કરવા જોઈએ. એક સાથે એક કામ કરું ને તો હું બોર થઈ જાઉં છું. એટલે જ્યાં પ્રાપ્તિ હોય ત્યાં શાંતિ ના હોય. તો મોદકનું મિશ્રણ રેડી થઈ ગયું છે ને ઘણી વખત મોદક પ્રોપર એને ડિઝાઇન કરવું એ જ મોટો ટાસ્ક હોય છે. એટલે રંजन ने पूछी લઈએ કે પ્રોपर जो मोदक बनावा હોય तो કેવી રીતે બનાવી શકાય. रंजन जी, अब हम मोदक बनाएंगे? जी, आप देख सकते हैं ये जो मिक्सचर है इसको आपको ठंडा कर लेना है. जो हमने मिक्सचर बनाया था उसके बाद ऐसे राउंडल्स बनाने हैं आपको. फिर इसको गोल करना है थोड़ा सा. फिर ऐसा सांचा आता है जो मोस्टली सबके घर पे होता है, उसमें इसको प्रेस करना है. देख सकते हैं जो भी एक्स्ट्रा पार्ट्स निकला है बाहर उसको हमें हटा देना है. अच्छे से प्रेस करके फिर इसको ओपन करना है. तो देख सकते हैं कि वाह, प्यारा सा एकदम मोदक परफेक्ट रेडी है. ऐसे ही आपको बहुत सारे बनाने हैं तो मैं आपको दिखा दूं. ऑलरेडी हमने बना रखा है और इसके ऊपर हमने थोड़ा सा जैम भी लगाया है ताकि ये कलरफुल दिखे. तो इसको हम अभी प्रेजेंट करेंगे. चूँकि ये हमने फ्रेश कोकोनट से बनाया है तो इसमें हम फ्रेश कोकोनट की गार्निश करेंगे थोड़ी सी, और साथ में आएंगे थोड़े से ड्राई फ्रूट्स. પ્રાપ્તિ, તમને આમ તો સ્વીટ ઓછું ભાવે છે પણ જે રીતે ગાર્નિશિંગ થઈ રહ્યું છે Yes. તમને ખાવાનું મન થઈ ગયું હશે. ચોક્કસથી. અને ઉપર એમને જે એક નાનું ટપકું જે જામનું મૂક્યું છે ને, એ પણ આપણે જે ગણપતિ બાપાને જે સિંદૂર ચડે ને એ કલરનું જ મૂક્યું છે, તો બહુ સુંદર લાગે છે. जी, तो आपको स्वीट्स बहुत पसंद है इसलिए आपके लिए बिल्कुल मोदक रेडी है. थैंक यू. अभी मैं इसको टेस्ट करके Yes. देखती हूँ. जी जी Sure. बिल्कुल. બહુ જ સ્વાદિષ્ટ છે અને ડેફિનેટલી હું આ મારા ઘરે બનાવીશ અને પ્રસાદમાં મૂકીશ. તો થેન્ક યુ આના માટે. थैंक यू. તો આવી જ સરસ રેસિપીસ જોવા માટે જોતા રહો TV9 5 સ્ટાર તડકા, રવિવારે બપોરે 2:25. પ્રાપ્તિ, તમે ફૂડી તો છો જ અને તમે હવે ઘરે જઈને આ રેસીપી ટ્રાય પણ કરશો એટલે ખાસ તમને મધર્સ રેસીપી તરફથી આ ગિફ્ટ ટેમ્પર મળે છે. થેન્ક યુ સો મચ. મધર્સ રેસીપી, પ્રેમનો સ્વાદ. Gift sponsors. Mother's Recipe. Taste the love. પ્રાપ્તિ, તમે જે રીતે કહ્યું કે તમારા દરેક રેસીપીમાં તમે હિંગનો તો ઉપયોગ કરો જ છો એટલે ખાસ તમને મળે છે LG બાંધાની હિંગ તરફથી આ ગિફ્ટ ટેમ્પર. થેન્ક યુ સો મચ. LG બાંધાની હિંગ, સ્મૃતિની સુગંધભરી ભેટ સિન્સ 1894. LG બાંધાની હિંગ, સ્મૃતિની સુગંધભરી ભેટ સિન્સ 1894. તો પ્રાપ્તિની વાતો સાંભળીને તમને ખ્યાલ આવી ગયો હશે કે તેને કોફી ગર્લ કેમ કહેવાય છે અને જેટલી એ રીલ લાઈફમાં ફિલ્મી છે એટલી જ રિયલ લાઈફમાં પણ છે. આવા જ અવનવા ક્ષેત્રના લોકો સાથે રૂબરૂ કરવા માટે અને અલગ અલગ રેસીપી માટે આપ જોતા રહો 5 સ્ટાર તડકા સેલિબ્રિટી સ્પેશિયલ, પ્રેઝન્ટેડ બાય મધર્સ રેસીપી, પ્રેમનો સ્વાદ, કો પાવર્ડ બાય LG બાંધાની હિંગ, સ્મૃતિની સુગંધભરી ભેટ સિન્સ 1894. ફરી મળીએ નવા એપિસોડ સાથે.